હેલો ફ્રેન્ડ્સ. ઓકે, તો આજે આપણે ઉદાહરણ 1.2 જોઈશું. તો શું કહેવા માંગે છે જોઈએ આપણે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? ટી શોધવાનું છે. જોઈએ, આ એક પદાર્થ છે, આ એક આપણે લઈએ બીજો પદાર્થ. હવે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડનો મતલબ શું થાય કે દરેક સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઓકે, એટલે 10⁹ ઇલેક્ટ્રોન પર સેકન્ડ. તો આ બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? 1 કુલમ. તો તમને ખ્યાલ છે 1 કુલમ વિદ્યુતભાર હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો થોડીક બેઝિક વસ્તુ આપણે જોઈ લઈએ. એક વીજભાર હોય, 1 ઇલેક્ટ્રોન હોય, એના પર કેટલો વીજભાર હોય? 1 ઇલેક્ટ્રોન પર વીજભાર કેટલો હોય? 1.6 × 10⁻⁹ કુલમ. ક્લિયર? તો 1 કુલમ વીજભાર હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો 1/1.6 × 10⁻⁹ તો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન્સ હશે. આ જે વસ્તુ છે આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. ઓકે, એટલે 1 કુલમ વિદ્યુતભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન સંખ્યા છે, નંબર. તો હવે જોઈએ 10⁻9 ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જાય તો કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે? 10⁻9. તો આપણે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે એટલે કે કેટલા? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન થવા માટે અહીંયા કેટલો સમય લાગશે? 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર થાય તે માટે કેટલો સમય લાગશે? તો ટી ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ 6.25 × 10⁻18 upon 10⁻9. તો ફાઇનલ આન્સર આવશે 6.25 × 10⁻9. આ શું આવ્યું છે? સેકન્ડ. હવે આ સેકન્ડ છે ને આપણે વર્ષમાં ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતના શોધાય? તો આપણે ખ્યાલ છે 1 વર્ષ એટલે શું થાય? 365 દિવસ. એક દિવસમાં કેટલી કલાક આવે? 24 કલાક. તો 1 કલાકમાં કેટલી મિનિટ? 60 મિનિટ. 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. ક્લિયર? તો વર્ષમાં શોધવા માટે આપણે 6.25 × 10⁻9 અપોન 1 સેકન્ડ
એક સેકન્ડ બરાબર કેટલા લખી નાખો 365 ઇન્ટુ 24 ઇન્ટુ 60 ઇન્ટુ 60. ઓકે, આનું તમે સાદરૂપ આપશો તો આન્સર તમને આવશે 198 198 વર્ષ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઉદાહરણ 1.3 શું કહેવા માંગે છે? એક પ્યાલો આપેલો છે. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? અહીંયામાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભારો હશે? તો પેલા એક વસ્તુ આપણે ધારવું પડશે કે અહીંયા કેટલા ગ્રામ હોય છે? 250 ગ્રામ પાણી પ્યાલામાં છે. આ પ્યાલો છે એમાં પાણી કેટલા ગ્રામ હોય છે? તો એમ ઇઝ ઇક્વલ ટુ 250 ગ્રામ. એ ધારવું પડશે. એટલે લખવું પડે ધારો કે. બીજું, પાણી છે એનો અણુભાર કેટલો હોય છે? તો 18 ગ્રામ પર. હવે જોઈએ આ પ્રશ્ન સોલ્વ કરવા માટે હું થોડી બેઝિક વસ્તુ જોઈ લઈએ. તો હવે અહીંયા પાણીની વાત થઈ છે તો એમાં શું હોય છે? H2O. એટલે હાઇડ્રોજન કેટલા હશે? 2 અને ઓક્સિજન કેટલા છે? 1. તો ઓક્સિજનની વાત કરું, ઓક્સિજન છે એનો એટોમિક નંબર કેટલો હોય છે? Z ઇઝ ઇક્વલ ટુ 8. એટલે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 અને ઇલેક્ટ્રોન કેટલા છે? 8. હાઇડ્રોજનની વાત કરું તો એમાં એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z ઇઝ ઇક્વલ ટુ 1. પ્રોટોન કેટલા છે? 1 અને ઇલેક્ટ્રોન કેટલા છે? 1. ક્લિયર? વાત આવી H2O. તો H2O ની વાત કરું તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? ઓક્સિજનના 8 ને 2 હાઇડ્રોજન છે પરમાણુ, તો કેટલા થશે ટોટલ પ્રોટોન? 10. અને ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. ક્લિયર? આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે જોઈએ તો અહીંયા આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આપણે શોધવાનું છે. તો આપણે એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે આ પાણીમાં H2O નો એક અણુ હોય તો એમાં પ્રોટોનની સંખ્યા 10 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 10. જોઈએ હવે આગળ આપણે. તો પાણી છે એનો અણુભાર છે 18 ગ્રામ પર મોલ. તો અહીંયા હું લખી શકું કે 18 ગ્રામ પાણી કેટલા મોલમાં હોય છે? 1 મોલ. આપણે કેટલું લીધેલું છે? 250 ગ્રામ પાણી. તો કેટલા મોલ હશે? તો આન્સર આવશે આપણો 250 upon 18 ગ્રામ ઇન્ટુ મોલ. તો આપણે મળશે 250 by 18. ચાલો હવે આપણે એક વસ્તુ ખ્યાલ છે કે 1 મોલ હોય, 1 મોલમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી છે? પાણીના અણુઓની સંખ્યા કેટલી હોય? 6.023 into 10⁻23. તો અહીંયા કેટલા મોલ છે આપણી પાસે?
50/18 મોલ હોય તો તેમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી હોય? તો ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો. 250/18 into 6.023 into 10⁻23. શું આવશે? પાણીના અણુઓની સંખ્યા. જો તમે આને સાદુરૂપ આપશો તો ફાઇનલ આપને આન્સર મળશે 83.611 into 10⁻23. આપણે મળી ગયા પાણી છે એમાં અણુઓની સંખ્યા. 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી છે? તો 83.611 into 10⁻23. H2O અણુઓની સંખ્યા. હવે આપણે એક વસ્તુ ખ્યાલ છે કે એક H2O એક પાણીનો એક અણુ છે એમાં પ્રોટોનની સંખ્યા 10 હોય છે. ઓકે, તો પાણીના એટલા અણુઓ છે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. H2O ના એક અણુ છે માં પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 10. ઓકે, તો H2O ના કેટલા અણુ છે? 83.611 into 10⁻23 માં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો શું આન્સર આવશે? 83.611 10⁻23 into 10. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 83.611 10⁻24. ઓકે, એટલા પ્રોટોનની સંખ્યા છે. હવે પણ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ભાર. પ્રોટોન છે એની ઉપર કેટલો વિદ્યુત ભાર હોય છે? પ્લસ વિદ્યુત ભાર હોય છે. તો Q is equal to પ્લસ Ne. પ્રોટોનની સંખ્યા છે. N એટલે પ્રોટોનની સંખ્યા, E એટલે વીજભાર. N કેટલા આવશે? 83.611 into 10⁻24. એની વેલ્યુ 1.6 into 10⁻⁻90. ઓકે, તો આને તમે સોલ્વ કરશો તો તમને ફાઇનલ એપ્રોક્સ આન્સર મળશે 133.77 into 10⁻5. આ છે પ્રોટોન પરનો વીજભાર. હવે આ જ રીતના આ ધન વીજભાર છે. હવે મારે ઋણ વીજભાર ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું આવશે? Q is equal to -Ne. ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. આપણે ખબર જ છે N બરાબર કેટલા આવશે અહીંયા? 83. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? જેટલી પ્રોટોનની સંખ્યા છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો 83.611 into 10⁻24. ઓકે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એટલે નેગેટિવ સાઇન આવશે ઇન્ટુ 1.6 into 10⁻⁻19. ફાઇનલ આન્સર કેટલો આવશે? -133.77 10⁻5 કુલમ. ઓકે, તો એ હું લખી શકું કે ધન વીજભાર કેટલો આવશે? 133.7 into 10⁻5 અને ઋણ વીજભાર -133.7 10⁻5. આપણો આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતભાર માટેના કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેના ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. પેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માન એટલે મૂલ્ય ના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. પ્રબળતા એટલે કોણ વધારે પ્રબળ છે એની આપણે સરખામણી કરવાની છે. બીજું ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. બરાબર છે. એટલે એ અને એપી આપણે શોધવાનું છે. પ્રોટોનનું માસ આપેલું છે અને ઇલેક્ટ્રોનનું માસ આપેલું છે. ચાલો સૌથી પહેલા આપણે એક બે બેઝિક વસ્તુ જોઈ લઈએ. ધારો કે આ ક્યુ વીસભાર હોય, બંને વચ્ચેનું અંતર આર હોય, તો કયો નિયમ આવશે? કુલમનો નિયમ. કેટલો આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે Q1 Q2 લઈ લઈએ તો Q1 Q2 અપોન આર સ્ક્વેર. તે જ પ્રમાણે ધારો કે અહીંયા માસ m1 હોય, માસ m2 હોય, બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું હોય? સ્મોલ આર. તો ગુરુત્વાકર્ષણનો નિયમ શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ m1 m2 અપોન આર સ્ક્વેર. જેની વેલ્યુ કેટલી આવશે? 6.67 ઇન્ટુ 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ચાલો ક્લિયર છે એટલી વસ્તુ. તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બંને વચ્ચે આપણે શું શોધવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ, અને પછી બંનેનો આપણે ગુણોત્તર લઈ લેવાનો છે. તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિશે વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન છે અને આ છે પ્રોટોન. બંને વચ્ચેનું અંતર કેટલું લઈ લઈએ છે? સ્મોલ આર. હવે આ બંને વચ્ચે કુલમ ફોર્સ કેટલો આવશે? એટલે કે વિદ્યુત બળ કેટલું આવશે? કે ચાલો અહીંયા ઇલેક્ટ્રોન છે તો એના પરનો વીજભાર કેટલો આવશે? માઇનસ, એટલે માઇનસ ઈ લખાશે. પ્રોટોન છે તો એના પર ધન વીજભાર રહેશે તો પ્લસ ઈ લખાશે, પ્લસ ઈ અપોન આર સ્ક્વેર. તો માઇનસ કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઇક્વેશન નંબર 1. સેમ આપણે જોઈએ. આ ઇલેક્ટ્રોન છે તો એના પરનું માસ કેટલું આવશે? એમ ઈ. પ્રોટોન છે તો પ્રોટોન પરનું માસ કેટલું આવશે? એમ પી. બંને વચ્ચેનું અંતર કેવું છે? સ્મોલ આર. તો અહીંયા કયું ફોર્સ લાગશે? ગુરુત્વાકર્ષી બળ. જે હંમેશા કયા પ્રકારનું હોય છે? આકર્ષિત પ્રકારનું હોય છે. એટલે દિશા કેવી આવશે? અંદર તરફ. આ ઇલેક્ટ્રોન પ્રોટોન છે એટલે આપણને શું લાગશે? આકર્ષિત પ્રકારનું લાગશે. તો એફ જી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? કેપિટલ જી એમ ઈ ઇન્ટુ એમ પી અપોન આર સ્ક્વેર. ચાલો અને ઇક્વેશન નંબર શું આપી દઈએ? બંને વચ્ચેનું અંતર આપણે શું લીધેલું છે? સેમ જ અંતર આવશે. ઓકે. પહેલા વિદ્યુત બળ વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ અને પછી ગુરુત્વાકર્ષી બળ વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. હવે એફ સી બાય એફ જી પણ મૂલ્ય કીધું છે એટલે શું આવશે? માનાક આવશે. શું આવશે? માનાકમાં લખીશું એટલે નેગેટિવ છે એ શું થઈ જશે? પોઝિટિવ. કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર છેદમાં કેપિટલ જી એમ ઈ એમ પી અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ તો ફાઇનલ શું આવશે?
કે ઈ સ્ક્વેર અપોન કેપિટલ જી એમ ઈ એમ પી. હવે એક કામ કરીએ, બધાને આપણે વેલ્યુ પુટ કરી દઈએ. તો કેની વેલ્યુ આપણે ખ્યાલ જ છે, 9 ઇન્ટુ 10⁻⁹. એની વેલ્યુ આપણે ખબર છે, શું આવશે? 1.6 ઇન્ટુ 10⁻−19. શું આવશે? ઓલ સ્ક્વેર અપોન જીની વેલ્યુ પણ ખબર છે, 6.67 10⁻−11. ઓકે. અને ઇલેક્ટ્રોનનું માસ તમને ડેટામાં આપેલું જ છે, બરાબર છે. તો 9.91 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ પ્રોટોનનું માસ 1.67 ઇન્ટુ 10⁻27. ક્લિયર? તો આ તમે સોલ્વ કરી શકો છો. ચાલો સોલ્વ. શું આન્સર આવશે મને કહો? ઓકે, તો આનો આપણે આન્સર આવશે 2.27 ઇન્ટુ 10⁻39 એફસી અપોન એફજી આપણો આન્સર. હવે જોઈએ બીજું, આપણે બે પ્રોટોન વચ્ચે લાગતા બળોનું માનનો ગુણોત્તર શોધવાનું છે. પછી તેના પરથી તેમની શું પ્રબળતાની સરખામણી કરીશું. તો પહેલા ફાઇન્ડ આઉટ કરી લઈએ. ચાલો, તો અહીંયા પ્રોટોન છે. માસ કેટલું હોય છે? એમપી. અંતર કેટલું આપેલું છે? સ્મોલ આર. તો બે વચ્ચે કુલમ્બ બળ કેટલું લાગશે? તો એફસી ઇઝ ઇક્વલ ટુ કે પ્રોટોન એટલે પ્લસ ઈ ઇન્ટુ પ્લસ ઈ અપોન આર સ્ક્વેર. તો શું આવશે? કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ક્લિયર? પછી એફ જી લઈએ, તો કેપિટલ જી એમ પી બે પ્રોટોન જ છે, તેમની વચ્ચેનું અંતર આર સ્ક્વેર. ચલો બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ, એફસી અપોન એફજી. એફસીની વેલ્યુ મૂકીએ તો કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અપોન જી એમપી ઇન્ટુ એમપી સ્ક્વેર કરી નાખીએ, આર સ્ક્વેર કેન્સલ. તો ફાઇનલ શું આવશે? કે ઈ સ્ક્વેર અપોન જી એમપી સ્ક્વેર. તો અહીંયા કેની વેલ્યુ તમે મૂકી શકો છો, કેટલી આવશે? 9 ઇન્ટુ 10⁻9. એની વેલ્યુ 1.6 ઇન્ટુ 10⁻−19 સ્ક્વેર. અને જીની વેલ્યુ 6.67 ઇન્ટુ 10⁻11. પ્રોટોન એમપી એટલે પ્રોટોનનું દર 1.67 ઇન્ટુ 10⁻27 ઓલ સ્ક્વેર. ચાલો આનું સોલ્યુશન કરો, શું આન્સર આવશે? તો આપણે ફાઇનલ આન્સર આવશે 1.3 ઇન્ટુ 10⁻36. ઓકે, પ્રોટોન વચ્ચે ને આ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે. હવે આપણે પ્રબળતા શોધવાની છે, કોણ વધારે પ્રબળ છે. તો મને કહો એફસી છે એ કેટલા ગણો આમ જોઈએ તો વધારે છે? 10⁻39. ગ્રેટર શું લખી શકાય? એફજી.
એટલે ગુરુત્વાકર્ષી બળ છે એ કેવું છે, ખૂબ જ ઓછું હોય છે, અને એફસી છે એ શું હોય છે, ખૂબ વધારે પ્રબળ હોય છે. ઓકે, અહીંયા પણ તમે એ વસ્તુ જોઈ શકો છો. એફસી કેવું છે, ખૂબ એટલે ખૂબ વધારે છે કોની કરતા, એફજી. એટલે કે કુલમ બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેટલા ગણું અહીંયા વધારે છે, 10⁻36. એટલે જે કુલંબીય બળ છે, વિદ્યુતીય બળ, તે કેવું છે, ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે કેવું છે, સ્ટ્રોંગ. ઓકે, ચાલો તો હવે આપણે બીજા એક પ્રશ્ન, ઓકે, બી નો આન્સર લાવીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે. ચાલો અહીંયાથી આપણે લઈએ. તો બે વચ્ચે આકર્ષી, સોરી, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિશે વાત કરી છે આપણે, તો આ ડાયાગ્રામ લેવું પડશે. ઓકે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એની વચ્ચે આકર્ષી બળ કેટલું લાગશે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો F ઇઝ ઇક્વલ ટુ કે MP ઇન્ટુ ME. ઓકે, પ્રોટોન F ઇઝ ઇક્વલ ટુ કે ઇલેક્ટ્રોન આપેલું છે અને બીજું શું આપેલું છે આપણે, પ્રોટોન, અપોન R². તો મૂલ્યના સ્વરૂપે લખીએ. આ કુલંબીય બળ લીધેલું છે આપણે, કે માનાંકમાં લઈએ કે E² અપોન R². કેની વેલ્યુ મૂકો, ઇલેક્ટ્રોન કેની વેલ્યુ મૂકીએ આપણે, કે ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻9. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો આવશે, તો 1.6 ઇન્ટુ 10⁻⁻90 હોલ સ્ક્વેર અપોન R એટલે શું આપેલું છે, 1 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમ હોય છે અને શું લખાય, 10⁻10 મીટર. તો શું લખીશું, 10⁻10 મીટર હોલ સ્ક્વેર. ઓકે, તો આ સોલ્વ કરો તમે, શું આન્સર આવશે, 2.3 ઇન્ટુ 10⁻8 ન્યૂટન FC. પણ મારે શું શોધવાનું છે, પ્રવેગ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંને આકર્ષે છે એકબીજાને, તો કેટલો પ્રવેગ, બરાબર. ઇલેક્ટ્રોન છે કેટલા પ્રવેગથી આગળની તરફ આ ગતિ કરે, અને પ્રોટોન. તો પ્રવેગ શોધવા માટે આપણે ન્યૂટનના ગતિનો કયો નિયમ યુઝ કરીશું, બીજો નિયમ, F ઇઝ ઇક્વલ ટુ ma. તો અહીંયા જોઈએ ma, પ્રોટોન વિશે વાત કરીએ તો MP, પ્રોટોનનું માસ, AP ઇઝ ઇક્વલ ટુ શું હોય છે, FC ઇઝ ઇક્વલ ટુ 2.3 ઇન્ટુ 10⁻8. તો AP ને કરતા બનાવી લો તો શું આવશે, 2.3 ઇન્ટુ 10⁻8 છેદમાં પ્રોટોનનો દર કેટલો આવશે, 1.67 ઇન્ટુ 10⁻27. તો ફાઇનલ આપને આન્સર કેટલો મળશે અહીંયા, AP ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, 1.37 ઇન્ટુ 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલો પ્રવેગ ઉત્પન્ન થશે. આ જ રીતના ઇલેક્ટ્રોન પરનો આપણે પ્રવેગ શોધીએ તો શું આવશે, AE ઇઝ ઇક્વલ ટુ FC બાય ME. તો FC ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, કુલંબીય બળ 2.3 ઇન્ટુ 10⁻8 અપોન ઇલેક્ટ્રોનનું માસ કેટલું આવશે, તો 9.1 ઇન્ટુ 10⁻31. સોલ્વ કરો તો આન્સર કેટલું તમને મળશે, 2.5 ઇન્ટુ 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
દોસ્તો અહીંયા એક પ્રશ્ન છે, કોનો પ્રવેગ વધારે છે, પ્રોટોન કે ઇલેક્ટ્રોન? શા માટે? વિચારો. વાય? વિચારો કે કોનો પ્રવેગ વધારે છે ને શા માટે. બરાબર, પોતાની જાતે જ આનો આન્સર ફાઇન્ડ કરવાની કોશિશ કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઉદાહરણ 1.5. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોન દોરી વડે લટકાવેલ છે. ઓકે, જે આકૃતિ 1.7a માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય? 10 સેમી. r = 10 સેમી. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. શું? એનું અપાકર્ષણ કેટલું હોય છે, એટલે કે અપાકર્ષણ બળ નોંધવામાં આવશે. ઓકે, ચલો આ સેન્ટેન્સ બાદ કરી આ જોઈએ. એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ 1.7b માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. સી અને ડી ને એકબીજા, સી ને એ સાથે અને ડી ને બી સાથે શું કરવામાં આવે છે? સ્પર્શ. હવે સી અને ડી ને શું કરી નાખું? દૂર કરી બી ને એની નજીક, તેમના કેન્દ્રો એની નજીક લઈ જતા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેમી થાય તેમ લાવવામાં આવે છે. એટલે બી ને પછી શું કરવાનું છે? બી ને એની નજીક લઈ જવાનું છે અને અંતર કેટલું થવું જોઈએ? 5 સેમી થવું જોઈએ. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે એ શોધવાનું છે. મેઇન એક આ ઇમ્પોર્ટન્ટ નોટ આપણે આપેલી છે. એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓના પરિમાણ કેવા છે? સમાન. અહીંયા લાગુ પડે છે. એ અને સી આના પરિમાણ કેવા છે? સમાન. એટલે બંને ગોળાઓ સરખા છે. અને બી અને ડી આ બંને ગોળાઓ કેવા છે? સરખા. પરિમાણ એના સરખા છે. ઓકે, જો પરિમાણ સરખા ન હોય તો કંઈક આન્સર આમાં અલગ આવી શકે. ઓકે, કારણ કે વિદ્યુત ભારની વહેંચણી સરખી રીતે થશે નહીં. તો આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે આપણા માટે. આ બીજું, એ અને બીના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમાં પરિમાણ અવગણો. એટલે મતલબમાં આ જે આપણે ગોળાઓ આપેલા છે કેવા લેવાના છે? બિંદુવત. ઓકે, આ સેન્ટેન્સનો મતલબ શું થાય? ગોળાના પરિમાણ અંતરની સરખામણીમાં ખૂબ એટલે ખૂબ નાના છે, એના પરિમાણ ખૂબ અવગણ્ય છે. એટલે એનો મતલબ શું થાય? કે આ જે એ અને બી ગોળાઓ છે એ શું લેવાના છે? બિંદુ. ચાલો તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા અહીંયા પણ પોઝિટિવ ચાર્જ, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે, પણ અહીંયા 1 2 3 4 વીજભાર છે, અહીંયા 2 છે. આપણે જોતા એવું લાગે છે, દેખાય છે ને તમને લોકોને? 1 2 3 4. એટલે અહીંયા મારે કેપિટલ ક્યુ લઈશ તો અહીંયા શું લઈશ? સ્મોલ ક્યુ લેવું પડશે. અંતર કેટલું આપેલું છે? r. તો કુલમના નિયમો પરથી શું લખીશું? F = સ્મોલ k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r². અને આપણે ઇક્વેશન નંબર શું આપી દઈએ? 1. ઓકે, હમણાં આપણે આને કોઈ ડિસ્ટર્બ કરીશું નહીં. ચાલો, ઓકે. હવે આ એ સાથે સી ને સંપર્ક કરવામાં આવે છે, બી સાથે ડી. તો મને કહો, એ ઉપર આપણે વીજભાર કેટલો ધારેલો હતો? કેપિટલ ક્યુ. તો હવે આને સંપર્ક કરાવીને દૂર કરવામાં આવે તો વીજભાર કેટલો થઈ જશે? Q/2 કેપિટલ Q/2. તો આ એ ઉપરનો કેટલો વીજભાર આવશે? કેપિટલ Q/2. જો 4 હતા એમાંથી આ 2 થઈ ગયા, પ્લસ 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 થઈ ગયા. અહીંયા ડી છે બી સાથે સંપર્ક કરવામાં આવે, ઓકે, તો વિદ્યુતભાર શું થઈ જાય? સરખે ભાગે વહેંચાઈ જાય.
તમે કહો શા માટે સર સરખા ભાગે વહેંચાઈ જાય? અમે પહેલા જ તમને વાત કરી દીધેલી છે કે બે વિદ્યુતભારના સોરી આ જે બે ગોળાઓ છે એના પરિમાણ કેવા છે? સરખા છે. તો અહીં આપણે સ્મોલ ક્યુ ધારેલો હતો તો સ્મોલ ક્યુના ક્યુબ બે ભાગ થઈ જશે, Q/2 Q/2. તો અહીં વીજભાર કેટલો આવી જશે? Q/2. ઓકે, અંતર કેટલું આપેલું છે? R = 5 સેમી. ઓકે, તો અહીં આપણે R ડેશ લઈ લઈએ. ચાલો, તો F ડેશ = K કેપિટલ Q/2 સ્મોલ Q/2 અપોન R ડેશ સ્ક્વેર. પણ R ડેશ = શું લખાય? R/2. ઓકે, 10/2 5 સેમી છે એટલે. ચાલો તો લખીએ કે કેપિટલ Q/2 સ્મોલ Q/2 અપોન R ડેશની વેલ્યુ મૂકો તો R ડેશની વેલ્યુ મૂકો તો શું થશે? R²/4. 2 2 જા 4, 4 4 શું થઈ ગયા? કેન્સલ. તો ફાઇનલ શું આવ્યું? કે કેપિટલ Q સ્મોલ Q અપોન R². F ડેશ. ઇક્વેશન 2. ચાલો ઇક્વેશન નંબર 1 ઉપર જઈએ. હવે આને છંછેડીએ આપણે. ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2 જુઓ તો બંને કેવા છે? સમાન. તો લખી શકું કે ઇક્વેશન નંબર 1 એન્ડ 2 F = શું થશે? F ડેશ. ઓકે, બંનેના મૂલ્યો કેવા થશે? સમાન. તો અહીંયા જોઈએ આપણે તો અહીંયા મેઇન જોઈએ A ઉપર લાગતું અપાકર્ષણ, અહીંયા A ઉપર લાગતું અપાકર્ષણ બે કેવાય છે? સમાન. અહીંયા F ડેશ તો અહીંયા કેટલું લાગે? F. અને F = શું થઈ જશે? F ડેશ. ઓકે, હા મિત્રો, હું તમને અમુક ટાસ્ક આપું છું આ ક્વેશ્ચનમાં, બરાબર, જે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો તમે. અહીંયા હું તમને ટાસ્ક આપું છું કે અહીંયા 10⁻9 છે ને, તો તમે 10⁻10 ઇલેક્ટ્રોન જતા હોય આ રીતના પ્રશ્ન તમે સોલ્વ કરજો અને આન્સર કેટલો આવે છે કોમેન્ટમાં તમે લખી દેજો. બીજો આપણે આ પ્રશ્ન લઈએ, તેમાં 250 ગ્રામ આપણે ધારેલો છે ને, તે કામ કરજો 100 ગ્રામ લઈને તમે ક્વેશ્ચન સોલ્વ કરજો અને આન્સર છે એ કોમેન્ટમાં તમે લખી આપજો. ઓકે, આના માટે તો આપણે કોઈ નથી.